આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. દમણથી દીવ જવા નીકળેલું હેલિકોપ્ટર દીવ પહોંચે એ પહેલા જ ખરાબ હવામાનમાં અટવાયું હતું. આથી હેલિકોપ્ટરમાં સવાર યાત્રીઓ અને પાયલોટની સુરક્ષાને લઈ હેલિકોપ્ટરને દીવથી દમણ પરત લવાયું હતું. બનાવની વિગત મુજબ દમણથી દીવ સુધી પવનહંસ હેલિકોપ્ટરની સેવા ચાલે છે. દમણથી યાત્રીઓને હેલિકોપ્ટરમાં દીવ લઈ જવામાં આવે છે. આજે પણ રાબેતા મુજબ દમણથી દીવ જવા માટે હેલિકોપ્ટર ટેક ઓફ કરાયું હતું. આમ તો દમણથી દીવ પહોંચતા 45 મિનિટથી 1 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ દીવ પહોંચે પહેલા જ હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં અટવાઈ ગયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદને કારણે હેલિકોપ્ટર દીવ લેન્ડ થઈ શકે તેવી પરિસ્થિતિમાં ન હતું. આથી દીવમાં હેલિકોપ્ટરને લેન્ડ કરવામાં જોખમ સર્જાય તેમ હતું. હેલિકોપ્ટરમાં 4 યાત્રીઓ અને 2 પાયલટ સવાર હતા. આથી તમામની સલામતીને લઈ હેલિકોપ્ટરને ખરાબ હવામાનમાં દીવ લઈ જઈને લેન્ડ કરાવવાના બદલે મુસાફરો સહિત હેલિકોપ્ટરને પરત દમણ લવાયું હતું. આમ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર અટવાઈ જતા અંદર સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે હેલિકોપ્ટરના પાયલટે યાત્રીઓને હિંમત આપી હતી અને સલામત રીતે તેમને દમણ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. આમ ખરાબ હવામાનમાં ફસાયા બાદ પણ પરત ફરેલા યાત્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જોકે દમણમાં અને દીવમાં પણ અત્યારે વરસાદી માહોલ છે. આથી હવામાન સ્વચ્છ થાય ત્યાં સુધી દમણથી દીવની હેલિકોપ્ટર સેવાની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.